સુરત શહેરમાં આજે ફરી મેગા ડિમોલિશન. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન. લિંબાયતના માથાભારે વસીમ શેખના ગેરકાયદે નિર્માણ પર ચાલશે બુલડોઝર. વસીમ શેખે ગેરકાયદે બાંધેલા ક્રિકેટ બોક્સની જગ્યાને ખુલ્લી કરવામાં આવશે. વસીમ સામે મારામારી, દુષ્કર્મ, હત્યા, ખંડણી જેવા 28 ગંભીર ગુના નોંધાયેલા છે. લિંબાયત પોલીસના 100થી વધુ જવાનોના કાફલા સાથે આ ડિમોલિશન કરવામાં આવશે. તો પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશન. લિંબાયતમાં માથાભારે વસીમ શેખના ગેરકાયદે નિર્માણ ઉપર બુલડોઝર ચાલશે. વસીમ શેખે ગેરકાયદે અહીં ક્રિકેટ બોક્સ બનાવ્યું છે, જે જગ્યાને ખુલ્લી કરવામાં આવશે. સુરત શહેરમાં અસામાજિકના અડ્ડાઓ દૂર કરવામાં આવી રહ્યા છે. તસવીરો તમે જોઈ શકો છો. આ પ્રમાણે જેસીબી દ્વારા જે બાંધકામ છે એ દૂર કરવામાં આવી રહ્યું છે. તસવીરો જોઈ શકાય છે. સુરતના અડાજણ શીતલ સિનેમા, જૂના શીતલ સિનેમા કહી શકાય, ત્યાંનો નજારો છે. અને એક બાદ એક તમામ જે ગેરકાયદેસર બાંધકામ છે તેને અત્યારે હાલ તોડી પાડવામાં આવી રહ્યા છે. સુરત શહેરમાં દાદાનું બુલડોઝર છે એ અત્યારે હાલ ચાલી રહ્યું છે. ત્યારે સુરતનો વરાછા વિસ્તાર હોય, લસકાણા વિસ્તાર હોય, લિંબાયત પાંડેસરા વિસ્તાર હોય કે પછી અડાજણ વિસ્તાર, આ તસવીરો તમે જોઈ શકો છો. એક બાદ એક અત્યારે હાલ જે દબાણ છે એ દૂર કરવામાં આવી રહ્યું છે. ગેરકાયદેસર રીતે આ પ્રમાણે બાંધકામ છે અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે એ તમામ બાંધકામ છે અત્યારે દૂર કરવામાં આવી રહ્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલા સાથે અત્યારે જે ડિમોલેશનની કામગીરી છે એ હાથ ધરવામાં આવી છે. ત્યારે પોલીસ દ્વારા તમામ એ અલગ અલગ વિસ્તારોમાં અત્યારે ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે અધિકારીઓ પણ અત્યારે મોજૂદ છે અને આ રીતે તમામ અધિકારીઓ છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અત્યારે જે દબાણ છે એ દૂર કરવામાં આવી રહ્યું છે. અધિકારી સાથે વાતચીત કરીશું. રાકેશ બારોટજી આપણી સાથે મોજૂદ છે. સાહેબ, કયા પ્રકારની કામગીરી અશોક કરીને છે એના વિરુદ્ધમાં જે ગુના દાખલ થયા છે, કોર્પોરેશનથી એમણે વેરીફાઈ કર્યું તો સરકારી જગ્યામાં મકાન હોવાનું એમને જણાયેલું. જે આધારે એમણે દબાણ દૂર કરવા માટેની વાત કરી દો તો અહીંયા અત્યારે લોકલ પોલીસ અને એસઓજીના માણસોનો બંદોબસ્ત આપવામાં આવેલો છે અને જે દબાણ છે એ કોર્પોરેશન દ્વારા દૂર કરવાની કાર્યવાહી ચાલુમાં છે. સાહેબ, કોનું દબાણ છે, કેટલા ગુના નોંધાયેલા છે, કઈ રીતે? આરીફ કોઠારી કરીને છે અને એનો ભાઈ છે સજ્જુ કોઠારી છે. એ લોકોના વિરુદ્ધમાં અગાઉ રાયોટિંગના અને આરોપી ભગાડી જવાના છે, જુગારના ગુના છે, એના લગતા ગુનાઓ નોંધાયેલા છે. બિલકુલ અસામાજિક તત્વોની ખેર નહીં, કારણ કે દાદાનું બુલડોઝર અત્યારે ચાલી રહ્યું છે. સુરત શહેર આખામાં અને અડાજણ વિસ્તારમાં પહોંચ્યું છે દાદાનું બુલડોઝર. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત. એસએમસીના રિઝર્વેશનવાળી જગ્યા ઉપર પોતાનું એક બાંધકામ કરેલ છે કે જેમાં એ ઓફિસ બનાવી અડ્ડો ટાઈપ બનાવી દીધો હતો. આ અડ્ડામાં બેસી અને આ જ પ્રકારની નોટોરિયસ પ્રવૃત્તિ, ઇલીગલ પ્રવૃત્તિ અને અસામાજિક કામગીરી કરતો રહેતો હતો. અહીંયા ઘણીવાર એ લોકોને બોલાવી ધાકધમકીઓ આપતો, માંડવાળી કરાવતો. એટલા વિસ્તારમાં ઇન્ડાયરેક્ટલી એક પ્રભાવ પાડવાની સતત એના પ્રયાસો હતા. અને આ બાબતની જાણ અમે એસએમસીને કરી હતી. એસએમસીએ કન્ફર્મ કર્યું કે આ જગ્યા છે એ લોકોની પોતાની છે એસએમસીની, અને એના ઉપર ઇલીગલ સ્ટ્રક્ચર છે. આ સ્ટ્રક્ચર અત્યારે તોડી પાડવામાં આવ્યું છે. વસીમ પાર્સલ હમણાં ભાગી ગયો છે. પોલીસ એની શોધખોળ કરી રહી છે. હમણાં જ એના વિરુદ્ધ જે ગુનાઓ નોંધાયા છે એના ઉપર પણ કાર્યવાહી થઈ છે. અનેકવિધ લોકોએ આવીને આ જ પ્રકારની રજૂઆતો કરી હતી, જે અનુસંધાને એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. સુરતમાં સજ્જુના ભાઈ આરીફ કોઠારીના જુગારધામ પર ચાલ્યું બુલડોઝર. સજ્જુ કોઠારીના ભાઈ આરીફ કોઠારી સામે 22થી વધુ ગુના, જુગાર, રાયોટિંગ, મારામારી સહિતના 22થી વધુ ગુના. સજ્જુને લાજપોર જેલની બહારથી ભગાડવામાં આરીફનો હાથ હતો. ત્યારે સજ્જુના ભાઈ આરીફ કોઠારીના જુગારધામ ઉપર પણ બુલડોઝર ચાલ્યું. સજ્જુ કોઠારીના ભાઈ આરીફ કોઠારી સામે 22થી વધુ ગુના નોંધાયેલા છે. જુગાર, રાયોટિંગ, મારામારી સહિતના 22થી વધુ ગુના આરીફ સામે નોંધાયેલા છે. સજ્જુને લાજપોર જેલમાંથી ભગાડવામાં પણ આરીફનો હાથ હતો. સુરત શહેરમાં અસામાજિકના અડ્ડાઓ દૂર કરવામાં આવી રહ્યા છે. તસવીરો તમે જોઈ શકો છો. આ પ્રમાણે જેસીબી દ્વારા જે બાંધકામ છે એ દૂર કરવામાં આવી રહ્યું છે. તસવીરો જોઈ શકાય છે. સુરતના અડાજણ શીતલ સિનેમા, જૂના શીતલ સિનેમા કહી શકાય, ત્યાંનો નજારો છે. અને એક બાદ એક તમામ જે ગેરકાયદેસર બાંધકામ છે તેને અત્યારે હાલ તોડી પાડવામાં આવી રહ્યા છે. સુરત શહેરમાં દાદાનું બુલડોઝર છે એ અત્યારે હાલ ચાલી રહ્યું છે. ત્યારે સુરતનો વરાછા વિસ્તાર હોય, લસકાણા વિસ્તાર હોય, લિંબાયત પાંડેસરા વિસ્તાર હોય કે પછી અડાજણ વિસ્તાર, આ તસવીરો તમે જોઈ શકો છો. એક બાદ એક અત્યારે હાલ જે દબાણ છે એ દૂર કરવામાં આવી રહ્યું છે. ગેરકાયદેસર રીતે આ પ્રમાણે
બાંધકામ છે અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યું હતું, ત્યારે એ તમામે તમામ બાંધકામ છે અત્યારે દૂર કરવામાં આવી રહ્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલા સાથે અત્યારે જે ડિમોલેશનની કામગીરી છે એ હાથ ધરવામાં આવી છે. ત્યારે પોલીસ દ્વારા તમામ એ અલગ અલગ વિસ્તારોમાં અત્યારે ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે અધિકારીઓ પણ અત્યારે મોજૂદ છે અને આ રીતે તમામે તમામ અધિકારીઓ છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અત્યારે જે દબાણ છે એ દૂર કરવામાં આવી રહ્યું છે. અધિકારી સાથે વાતચીત કરીશું. રાકેશ બારોટજી આપણી સાથે મોજૂદ છે. સાહેબ, કયા પ્રકારની કામગીરી? અશોક કરીને છે એના વિરુદ્ધમાં જે ગુના દાખલ થયા છે, કોર્પોરેશનથી એમણે વેરીફાઈ કર્યું તો સરકારી જગ્યામાં મકાન હોવાનું એમને જણાયેલું. જે આધારે એમણે દબાણ દૂર કરવા માટેની વાત કરી દો તો અહીંયા અત્યારે લોકલ પોલીસ અને એસઓજીના માણસોનો બંદોબસ્ત આપવામાં આવેલો છે.